હળવે પાછા આવો તમે। બોટાદ શહેરમાં તુરખા રોડ ઉપર આવેલા હીરાના કારખાનામાં 4.90 લાખની કિંમતના હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો। તારીખ 18 જુલાઈના રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં હીરાની ચોરી થયા અંગેની એક ફરિયાદ નોંધાઈ હતી। રાત્રિના સમયે તુરખા રોડ ગોપાલનગર વિસ્તારમાં એક મકાનમાં ચાલી રહેલ હીરાના કારખાનાના ટેબલના ખાનામાંથી અલગ અલગ પેકેટોની ચોરી થઈ હતી। 4.90 લાખની કિંમતના હીરાની ચોરી થતાં શંકાસ્પદ માણસની પૂછપરછ કરતા આરોપી પ્રવીણ ઉર્ફ ટેપુ મનસુખભાઈ ચૌહાણ દ્વારા કબૂલાત આપવામાં આવી હતી। 17 જુલાઈના રાતના સમયે કારખાનાના ધાબામાં છુપાઈ જઈ કારખાનું બંધ થતાં પછી હીરાના પેકેટની ચોરી કરવા અંગે કબૂલાત આપી હતી। ચોરાયેલા હીરા પોતાના રહેણાંકી મકાનમાં સંતાડેલા હોવાનું જણાવી તમામ હીરાના પેકેટ સાથે આરોપીની ધરપકડ કરી હતી। વધુ તપાસ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે। બાઇટ 1 મહર્ષિ રાવલ ડીવાયએસપી બોટાદ। અહેવાલ અલ્પેશભાઈ ડાભી ગઢડા શહેર દીવ મિરર ન્યૂઝ। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।